નમસ્કાર, હું છું સોલંકી અમિત. આપણે ભણવાની શરૂઆત ગુજરાતીમાં કરી દીધી છે. ગુજરાતીમાં આપણે વ્યાકરણ 1 અને વ્યાકરણ 2 માં વ્યાકરણની શરૂઆતમાં આપણે સ્વર અને વ્યંજનની જે શરૂઆત કરી. હવે એની આગળ આપણે સંધિ લઈ લઈએ, જેથી તમને યાદ રાખવામાં જે ક્રમશઃ આપણે ભણવાનું છે એ તમને સરળતા થાય. તો આપણે જે ભણ્યા સ્વર અને વ્યંજન, હવે સ્વર સંધિ અને પછી તરત વ્યંજન સંધિ લઈ લઈશું. તો તમને સ્વર સંધિ જે સંધિ થઈને જે જોડાયેલા અક્ષરો છે, શબ્દો છે, એથી તમને સરળતા રહેશે શીખવામાં. અને આગળ જે સંધિના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે 2-3 માર્કના દરેક પરીક્ષામાં, એ પણ તમને સરળતાથી આવડી જાય. તો આજે સ્વર સંધિ લઈશું અને પછી તરત વ્યંજન સંધિ લઈશું. તો શરૂઆત કરીએ સ્વર સંધિ. નમસ્કાર મિત્રો, આપણે આગળ વાત કરીએ એમ સ્વર અને વ્યંજન આપણે શીખી ચૂક્યા છીએ. હવે આપણે આગળ જે શીખવાનું છે એ સંધિ છે. હવે એકવાર આપણે જોઈ લઈએ કે આપણે શું શું શીખ્યા છે. તે માટે આપણે રિવાઇવ કરી લઈએ કે જેથી તમને સરળતા રહેશે. આપણે જે શીખવાની શરૂઆત કરી હતી ગુજરાતી વ્યાકરણમાં આટલું શીખવાનું છે. એમાં ધ્વનિ એટલે શું, સ્વર, માન્ય સ્વરો કેટલા છે, કુલ સ્વર 11 છે એ જોયું, હસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સ્વરોના ઉચ્ચારણના સ્થાન, સજાતીય વિજાતીય સ્વર, અને વ્યાકરણ 2 માં વ્યંજન, વર્ગીય વ્યંજન, અવર્ગીય વ્યંજન જે જોયું, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઘોષ વ્યંજન, અર્ધવ્યંજન, અર્ધસ્વર, પાશ્વિક વ્યંજન, અનુનાસિક, નિરુનાસિક, પ્રકંપી વ્યંજન અને મર્મર વ્યંજન આ જોયું. હવે આપણે આજે સંધિ વિશે જોવાનું છે. તો શરૂઆત કરીએ સંધિ. એટલે સંધિ એટલે શું, તો શરૂઆત કરીએ સંધિ એટલે શું. તો લખી દેજો, બે વર્ણના યોગથી ઉત્પન્ન થતો વિકાર એટલે સંધિ. બે વર્ણના યોગથી ઉત્પન્ન થતો વિકાર એટલે સંધિ. તો સંધિના પ્રકારો, બે વર્ણ જ્યારે જોડાય ત્યારે સંધિ કહેવાય. તમને ખબર પડી જ ગઈ હશે. હવે સંધિ કયા કયા પ્રકારની છે? 3 સંધિના પ્રકારો કેટલા છે? 3, 1, 2, 3. 3 પ્રકાર છે. પહેલું સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. 3 પ્રકારની સંધિ હોય છે. જે સ્વરો જોડાય છે સ્વર સંધિ, વ્યંજન સ્વર અથવા તો વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ, અને જે વિસર્ગ છે એ આપણે પાછળથી જોઈશું, એ પણ સંધિ છે. તો હવે જે આપણે આજે શીખવાના છે એ સ્વર સંધિ શીખીશું, કેમ કે લેક્ચર બહુ લાંબુ થઈ જાય છે અને તમને પણ કંટાળો આવી જાય છે. તો આપણે જે સ્વર સંધિ છે એની શરૂઆત કરી દઈએ. સંધિ એટલે જે બે વર્ણોના યોગથી ઉત્પન્ન થતો વિકાર એટલે સંધિ. તો સંધિ આપણે એમાં આજે શીખીશું સ્વર સંધિ. તો સ્વર સંધિ એટલે શું, તો જ્યારે બે સ્વરો પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે. જ્યારે બે સ્વરો પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે. સ્વર સંધિના પણ પ્રકાર છે. કયા કયા પ્રકાર એ જોઈ લઈએ. એક સવર્ણ સંધિ. સ્વર સંધિના મિત્રો પ્રકાર છે. તમે બુક્સ કે કોઈ બી જગ્યાએ જશો તો તમને આ રીતે શીખવાડવામાં નહીં આવે. તમે ધ્યાનથી જુઓ તો અને બહુ સરળતા જેથી સંધિનું ઉત્પન્ન થઈ છે ત્યાંથી હું શીખવાડી દઈશ, જેથી તમને પણ સરળતા રહેશે અને જલ્દી આવડી જશે. જે તમે બુક્સમાં જોશો અને એ રીતે જોશો તો તમને આવડી તો જશે પણ એ ભૂલી જવાશે. જ્યારે આ છે કંઈથી કેવી રીતે થાય છે એ શીખવાડી દઈશ તો તમને કોઈ બી ઉદાહરણ પૂછાશે તો તમને આવડી જશે. વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને 5મું અયાદી સંધિ. તો સવર્ણ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને અયાદી સંધિ. આ જે સ્વરો છે અ, આ, ઈ, ઉ એ બધાના જોડા એકબીજા પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે. અને એના પ્રકાર છે સવર્ણ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને અયાદી સંધિ. તો જે આ અયાદી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ જેથી તમને વધુ સરળતા રહેશે. જે પાણીની હતા આપણા, જે તમે જાણો છો ઋષિમુનિનું અથવા તો જે નામ છે પાણીની, એમને જે અષ્ટાની છે એમાંથી આ શીખવાડેલ છે. તો જે અયાદી સંધિ છે એની વાત કરી લઈએ. તો જે આપણા પાણીની છે એ એવું કહેવા માગે છે અયાદી સંધિમાં કે જે
એ છે, ઓ છે, ઐ છે અને ઔ છે. ના સ્થાનમાં જે એ છે, ઓ છે, ઐ છે અને ઔ છે એના સ્થાનમાં ઐ, ઔ, આઈ અને ઔના સ્થાનમાં આવ. આજે આ રીતે લખું છું એને હલંત કહેવાય. તમને આગળ શીખવાડ્યું મૂકવા. ખાસ નોંધ યાદ રાખવાની કે પાછળ સ્વર હોવો જોઈએ. ખબર નહીં પડી હોય તો એકવાર પછી કહી દઉં કે અયાદી સંધિમાં જે પાણીની અષ્ટાનીમાં એવું કીધેલું છે કે જે એ છે, ઓ છે, ઐ છે અને ઔ છે એના સ્થાનમાં જો આ આવે તો એના સ્થાનમાં પાછળ સ્વર આવતો હોય તો એની જગ્યાએ ઐ લખી દેવું, ઓની જગ્યાએ ઔ લખી દેવું, ઐની જગ્યામાં આવ લખી દેવું અને જે ઔ છે એની જગ્યામાં આવ લખી દેવું. તો આપણે ઉદાહરણ જોઈશું તો તમને વધારે ખબર પડી જશે અયાદી સંધિના. તો તમે જોઈ શકો છો. આપણે ઉદાહરણ હું લખું છું અહીંયા. ને વત્તા અન. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે હવે આપણે જે આને લખવાનું છે એ આ રીતે લખાય. તમને ખબર જ પડી જશે કે ન છે આમાં અડધો છે વત્તા એ છે વત્તા અન છે. આ રીતે આપેલું છૂટું પાડેલું છે બરાબર. તો હવે જે એ આવ્યો એની જગ્યાએ પાણીને શું કીધું હતું? ઐ મૂકી દેવો. તો આપણે આની જગ્યાએ ઐ મૂકવાનો છે. અને જો પાછળ ખાસ યાદ રાખવાનું કીધું છે સ્વર હોવો જોઈએ તો પાછળ સ્વર છે તો હા સ્વર છે. તો હવે આપણે આને જોઈશું તો ન વત્તા અ વત્તા ય વત્તા અ ન. તો આ શું થશે? ન, આનો ય અને આ ન. તો થશે ન ય ન. તો તમે જોઈ શકો છો ને વત્તા અન એટલે નયન. જો તમે આ યાદ રાખશો બહુ નાનકડું છે, કશું છે નહીં. એ એટલે ઐ, ઓ હોય તો ઔ. જો ઓ આવે, ઓ જે ઉષ્ટ આવે તરત જ વ મૂકી દેવાનો છે. જો અહીંયા પણ વ છે, અહીંયા પણ વ છે અને જે આ ઐ એ આવતું હોય તો ય મૂકવાનો છે આય અને એક હોય તો ઐ. એ રીતે મૂકવાનું છે. આપણે બીજા ઉદાહરણ જોઈશું તો તમને વધારે ખબર પડશે. તો આપણે બીજું ઉદાહરણ એક જોઈ લઈએ. હો વત્તા અન. તો તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો છો પણ હું તમને હ જે હવે ખોડો થઈ ગયો છે વત્તા જે આ ઓ હતો એની જગ્યાએ શું મૂકવાનું છે? ઓ હોય તો ઔ. તો અ વ વત્તા અન. તો હવે શું થઈ જશે? હ વ અને ન હવન. તો થઈ ગયું હો વત્તા અનનું હવન. એવી રીતે પૌ વત્તા અન હોય તો વિચારો ફટાફટ. જો પૌ વત્તા અન હોય તો શું થઈ જશે? પ વત્તા ઔ હોય તો આ ઔ હોય તો આવ મૂકવાનું છે. આવ વત્તા અન. તો થઈ જશે પા વ ન. એવી જ રીતે જે ઉદાહરણ આપું છું એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરશો તો વધારે સરળતા રહેશે. હું અહીંયા લખી દઉં છું. તમે ઘેર પ્રયત્ન કરી શકો છો. ગઈ વત્તા અક. બીજું લખી દઉં છું. શે વત્તા અન. સંચે વત્તા અ. અને એક ખાસ ઉદાહરણ એક શીખવાડી દઉં છું તો તમને વધુ સરળતા રહેશે.
કવે વત્તા ઇત્રી, તો શું થશે? ક એ આવ્યો એટલે વ અને એ જે એ આવ્યો એને મૂકવાનું છે ઐ, ઐ તરત ઇત્રી, તો હવે શું થશે? ક વ ઈ, જે આ ઈ થઈ જશે એ હવે આ ઈ અને આ ત્રી છે ને તો કવિયત્રી બની જશે. તો તમે આ જે ઉદાહરણ મેં લખ્યા એનું તમે ટ્રાય કરજો અને કોમેન્ટમાં નીચે લખજો કે આનું શું જવાબ આવે છે. હવે આપણે જે બીજી સંધિ હતી, આ જે અયાદી સંધિ હતી, એના સ્થાનમાં ઐ, ઓ હોય તો ઔ, ઐ હોય તો આઈ અને ઓ હોય તો આવ મૂકી દેવું. હવે યણ સંધિની વાત કરી લઈએ. તો આપણે બીજી સંધિ છે યણ સંધિ. યણ સંધિ છે જે ઈકના સ્થાનમાં યણનો આદેશ થાય પણ પાછળ સ્વર હોવો જોઈએ. હવે ઈકના સ્થાનમાં યણનો આદેશ એટલે શું? તો એ પણ તમને શીખવાડી દઉં. તો જે ઈક છે, ઈક એટલે જે ઈ, ઉ, રૂ અને રૂ આ હોય તો આ બધા ઈક કહેવાય. તો ઈકના સ્થાનમાં યણ. હવે જે યણ છે એ કયા કયા છે? તો ઈના તો ય, ઉનો તો વ, તો તમને ખબર જ છે, રૂનો તો ર અને રૂનો લ, લ મૂકી દેવો. તો ઈકના સ્થાનમાં યણ આદેશ થાય તો પાછળ શું હોવું જોઈએ? સ્વર. આ એક યણ સંધિનું જે કી છે એ યાદ રાખવાની છે. ઈ તો ય, ઉ હોય તો વ, રૂ હોય તો ર અને રૂ હોય તો લ. એકદમ સહેલું છે. પાછળ શું હોવું જોઈએ? અચ હોવો જોઈએ. અચ એટલે સ્વર હોવો જોઈએ. અ, ઈ, ઉ, રૂ, એ, ઓ, ઐ, ઓ આ પાછળ હોવું જોઈએ. તો એના ઉદાહરણ જોઈશું તો તમને વધુ સરળતા રહેશે અને ફટાફટ આવડી જશે. તો ઉદાહરણની તમને હું શીખવાડી દઉં કે ઉદાહરણ કયા છે. વી વત્તા અર્થ. પહેલાં આ ઉદાહરણ જોઈશું. તો વી એટલે વ વત્તા ઈ વત્તા, તો તમે જોઈ શકો છો કે વ, ઈનો ય મૂકી દેવાનો અને અર્થ. તો હવે થઈ જશે વ અડધો એટલે વ્ય, ય અડધો એટલે ય અને પાછળ અ છે એટલે આખો ય અને થ વ્યર્થ. વી વત્તા અર્થ એટલે વ્યર્થ. કઈ રીતે? આ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે મિત્રો, તો લખી દેજો. આ બીજું એક ઉદાહરણ એવું આપી દઉં તો તમને વધુ સરળતા રહેશે. મધુ વત્તા હરી, તો મનો મ રહેશે, જે ધ છે એનો ધ અડધો ધ થઈ જશે. પછી ઉ, મધુ વત્તા અરી, તો જે આ ઉ છે મિત્રો એનો થઈ જશે વ. તમને ખબર જ છે તો મ, વ પાછળ અ છે એટલે આખો વ, મધ્વ અને રી તો એ રી એટલે મધ્વ રી. આવી રીતે હું બીજા ઉદાહરણ અહીંયા લખી દઉં છું. તમે તમારી રીતે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખજો કે આનું આખું જે જવાબ છે એ શું આવે. હું કોમેન્ટમાં તમે કોમેન્ટ લખશો અને જવાબ આપશો એ તો હું તમારી કોમેન્ટને રીકોમેન્ટ કરીશ અને રિપ્લાય આપી દઈશ કે આ જવાબ સાચો છે કે ખોટો છે. સુધી વત્તા ઉપાસ્ય. બીજું છે મનુ વત્તા આદિ. ત્રીજું છે અનુ વત્તા એષણ. તો આ રીતે ઉદાહરણ છે. તમે તમારી રીતે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જવાબ આપજો, જેથી હું તમને પછી જવાબ આપીશ. પછી એક ત્રીજું લખી દેજો. યણ સંધિના ઘણી બધી વાર પરીક્ષામાં સૌથી વધારે પૂછાતા હોય છે એટલે અત્યારે હું લખી રહ્યો છું. વારી વત્તા આગ. માતૃ, જો ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે માતૃ વત્તા ઈચ્છા.
તો બધા મોટે ભાગે માતૃ ઈચ્છા એવું લખીને આવી જતા હોય છે, પણ આનો એવું થતું નથી. આ છે યણ સંધિ. તો તમે જો અહીંયા જે ત્રુ અથવા જે રૂ આવે છે એના લીધે અહીંયા આખું રૂનો ર થઈ જાય છે, અને પછી જે બને છે એ તમે મને કોમેન્ટમાં બતાવજો. પિતૃ વત્તા અર્થ. આ રીતે તમે આટલા ઉદાહરણ જે મેં લખ્યા એનો જવાબ કોમેન્ટમાં આપજો. એનો હું તમને જવાબ આપીશ, કોમેન્ટમાં જ રિપ્લાય કરીશ તમને. તો હવે આપણે આગળ જોઈએ ત્રીજી સંધિ, જે સ્વર સંધિ છે, સવર્ણ સંધિ. તમે જ્યારે ટેક્સ્ટ બુકમાં અથવા તો એમાં શીખતા છો તો સવર્ણ સંધિ હોય, સવર્ણ સંધિ અને જે બીજા ગુણ સંધિ છે એ બે જ શીખવાડે છે મોટે ભાગે. તો જે એનું નામ છે સજાતીય સંધિ. સજાતીય સંધિ તો સવર્ણ સંધિ. આ સંધિને યાદ રાખવાની સૌથી સહેલી રીત એ છે કે દીર્ઘ સ્વર લખવું. અહીંયા સાઈડમાં લખી દેજો, દીર્ઘ સ્વર લખવો. આપણે લઘુ અને દીર્ઘ સ્વરની વાત કરી લીધી છે. તો અહીંયા ઉદાહરણ જોઈશું તો ખબર પડી જશે. એ પહેલાં લખી દેજો. અ પ્લસ આ હોય તો આ લખવું. ઈ પ્લસ ઈ હોય તો મોટી ઈ લખવી, અને એવી જ રીતે ઉ પ્લસ ઉ હોય તો મોટું ઉ લખવું. એવું જ આનું ઉદાહરણ જોઈશું તો તમને વધુ સરળતાથી આવડી જશે. તો વિદ્યા વત્તા આલય તો થઈ તમને ખબર જ છે. આ તો કોમન ઉદાહરણ છે, ખબર પડી જાય. વિદ્યાલય, આ વત્તા આ તો વિદ્યાલય. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈ લઈએ. વાત વત્તા આવરણ, વાત વત્તા આવરણ તો શું થશે? ખબર પડી જ ગઈ છે મિત્રો, વાતાવરણ. એવી જ રીતે કવિ વત્તા ઈશ્વર તો આવશે કવિ. આ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે. કવિ આમનું લખેલું હોય તો જ્યારે કવિ ઈશ્વર થાય છે તો સવર્ણ સંધિ અથવા તો જે સજાતીય સંધિ પ્રમાણે વી આમનું થઈ જાય છે, કવિશ્વર. એવી જ રીતે શ્રી વત્તા ઈશ તો થઈ જશે શ્રીશ. તમે એક ઉદાહરણ હું આપું છું, તમે તમારી રીતે લખજો. વધુ વત્તા ઉલ્લાસ. તો આ હતી મિત્રો સવર્ણ સંધિ અથવા તો સજાતીય સંધિ. બહુ જ સહેલી છે. દીર્ઘ સ્વર લખવો એ યાદ રાખવું. હવે જે ચોથી છે એ જ પણ જોઈ લઈએ. ગુણ સંધિ. ગુણ સંધિ એનું બીજું નામ તમને ખબર પડી જ ગઈ છે, વિજાતીય સંધિ. વિજાતીય સંધિ. તો વિજાતીય સંધિમાં 2-3 નિયમ છે એ તમને કહી દઉં, પણ એ જે 2 નિયમ છે એ શોર્ટમાં કહી દઉં તો તમને વધુ સરળતા રહેશે. કે અ કે આ પછી ઈ કે મોટી ઈ આવે તો એનું એ થઈ જાય. યાદ રાખજો કે અ કે આ પછી ઈ કે મોટી ઈ આવે તો એનું થઈ જાય એ. તો એક ઉદાહરણ જોઈ લઈશું. આ નિયમ 1 હતો, તમને ખબર પડી જશે સરળતાથી. રમા વત્તા ઈશ તો થઈ જશે રમેશ. પાયો અને ઈ તો આ પછી ઈ આવે તો એ થઈ જાય તો રમેશ. એવી જ રીતે તમે ગણેશનો ગણ વત્તા ઈશ, ગણ વત્તા ઈશ તો થઈ જશે ગણેશ. મહા વત્તા ઈશ તો થઈ જશે મહેશ. બીજો નિયમ એવો છે મિત્રો કે જે અ કે આ પછી ઉ કે મોટું ઉ આવે તો શું થઈ જશે? ઓ. આ પણ તમને ખબર પડી જ જશે. તો આના ઉદાહરણ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાતા હોય છે. વન વત્તા ઉત્સવ
તો થઈ જશે વનોત્સવ. એવી જ રીતે 9 વત્તા ઉઢા તો થઈ જશે નવો ઢા. તો આ રીતે તમે તમારી માટે એક ઉદાહરણ આપી દઉં છું. ગંગા વત્તા ઉદક તો શું થશે એ તમારે શોધવાનું છે મિત્રો. હવે જે ત્રીજો નિયમ છે એ પણ સહેલો જ છે, કંઈ ખાસ છે નહીં. તો એ છે કે આ પછી રૂ આવે તો થાય. તો એ તો આના પણ ઘણા બધા પરીક્ષામાં ઉદાહરણ પૂછાતા હોય છે. દેવ વત્તા ઋષિ, દેવ વત્તા આમ થાય ઋષિ તો થઈ જશે રૂનો અર્થ થઈ જશે તો દેવર્ષિ. અહીંયા જોઈન્ટ થઈ જાય છે દેવર્ષિ. એવી રીતે મહાઋષિ તો થઈ જશે મહર્ષિ. તો તમારી માટે આપું છું એક ઉદાહરણ. આ ઉદાહરણ નથી આપતો તમારા માટે, કેમ કે આ ઘણી બધી વાર પરીક્ષામાં નાનપણથી જ પૂછાતું છે. વર્ષા વત્તા ઋતુ તો મોટે ભાગે વિદ્યાર્થીઓ લખતા હોય છે વર્ષા ઋતુ, પણ એ બહુ જ ખોટું છે. જે આપણે ગુણ સંધિ શીખી રહ્યા છે એમાં વર્ષા ઋતુનું થાય છે. તમને શીખવાડી દઉં, કેમ કે ઘણી બધી વાર પરીક્ષામાં આ પૂછાયેલું છે, તો આ મારે શીખવાડવું જરૂરી છે. તો જે વ છે તો અહીંયા જોઈ શકો છો તમે, વ છે, પછી શ છે, શ અડધો લખીએ તો પછી આવશે પાછો ર આવશે, પછી જે શ છે શ આવશે, પછી આ છે. તો આ રીતે વર્ષા આ રીતે લખેલું વર્ષા, અને પછી છે ઋતુ. તો ઋતુની જગ્યાએ આ છે એની જગ્યાએ જે આ છે એની પાછળ આવવાનું છે. તો તો આ જગ્યાની મૂકી દેવાનું છે ર, અને પાછળ તું. તો હવે થઈ જશે જુઓ તમે વર્ષ અને પાછળ તું, વર્ષર્તુ. આ રીતે થઈ જાય છે વર્ષર્તુ. ઠીક છે મિત્રો. તો તમને ખબર ના પડી હોય તો પછી એકવાર શીખવાડી દઉં. જો આ જે વર્ષા ઋતુ છે એમાં આપણે વર્ષાનું પહેલાં છૂટું પાડી દઉં તો શ અડધો, પછી ર અડધો, પછી શ અડધો, અને આ તો વર્ષા. આ રીતે વર્ષા લખેલું છે, અને ઋતુ છે. હવે જે આપણે નિયમ પ્રમાણે જે આ ઋતુ છે એનું થઈ જવાનું છે. તમને ખબર છે મૂકવાનું છે. તો જે આ વર્ષ હતું આ નીકળી ગયું એટલે વર્ષ તો રહેવાનું જ છે. તો વર્ષ, અને જે પાછળ ઋતુ હતું એને તું, અને જે થઈ ગયો એનો ર આની પર ચડી જશે એટલે વર્ષર્તુ. હવે જે આપણે છેલ્લી સંધિ છે 5મી, એ જે મુખ્ય હતી વૃદ્ધિ સંધિ. તો એની ચર્ચા ફટાફટ આપણે કરી લઈએ. તો વૃદ્ધિ સંધિમાં નિયમો બહુ સહેલા છે કે કે આ પછી એ કે આવે, આવે તો એનું મૂકવાનું છે ઐ. જે મોટું હોય એ જ મૂકવામાં આવશે, એનું મુખ્ય એવું છે. તો સદા વત્તા એવું, તો આ એ આવશે તો સદૈવ જ રહેશે. સદૈવ. પડી ખબર મિત્રો? સદા વત્તા એવ તો સદૈવ. 1 વત્તા 1, 1 વત્તા 1 તો થશે શું મિત્રો? એ કે ક. હવે બીજો નિયમ છે એ નિયમ જોઈ લઈએ. કે આ પછી ઓ કે ઓ આવે તો મૂકવાનું છે કે આ પછી ઓ કે ઔ. બેમાંથી આવે તો મૂકવાનું શું છે? મોટું ઔ. તો 1 વત્તા
ઔષધિ, તો આ તો ખબર પડી જ ગઈ છે, વનૌષધિ. એવી રીતે જલ વત્તા ઓધ, તો જલૌધ. તમારા માટે એક મૂકતો જાઉં છું, ગંગા વત્તા ઓધ. ઓધ એટલે પ્રવાહ. ગંગા વત્તા ઓધ તમે શોધજો. તો મિત્રો અહીંયા આટલું રાખીએ છીએ. તો એકવાર ફટાફટ રિપીટ કરી લઈએ, જેથી લેક્ચર બહુ મોટું ન થઈ જાય. પછી આપણે વ્યંજન સંધિ જોવાની છે. તો ફટાફટ એકવાર રિપીટ કરી લઈએ. બહુ નાનકડું છે. આપણે જે સંધિ આજે શીખ્યા એમાં તમે જોઈ શકો છો, ઉત્પન્ન થતો વિકાર એટલે સંધિ, સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ શીખવાની છે. એમાં જે સ્વર સંધિ છે એ આપણે આજે શીખ્યા. બે સ્વરો પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે. સવર્ણ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને અયાદિ સંધિ. અયાદિ સંધિથી આપણે શરૂઆત કરી હતી કે એ, ઓ, ઐ અને ઓ આવે તો એના સ્થાનમાં એની જગ્યાએ ઐ, ઓની જગ્યાએ ઔ, ઐ હોય તો આઈ અને ઓ હોય તો આવ એ મૂકવાનું. એના આપણે ઉદાહરણ પણ જોયા, તમે જોઈ શકો છો. ને વત્તા અન તો નયન થઈ જાય છે. હો વત્તા અન તો હવન થઈ જાય છે. એવી જ રીતે તમને તમારી માટે પણ છે, તમે શોધજો અને મને કોમેન્ટમાં કહેજો. ગઈ વત્તા અક, સે વત્તા અન, સંચે વત્તા એ રીતે, બરાબર. હવે છે યણ સંધિ. તો યણ સંધિમાં પણ આપણે જોયું કે જે આ હતું ઈક, ઈકના સ્થાનમાં ઈ, ઉ, રૂ અને ઋ, તો એના સ્થાનમાં ઈના સ્થાનમાં ય, ઉના સ્થાનમાં વ, રૂના સ્થાનમાં ર અને ઋના સ્થાનમાં લ મૂકવાનું રહેશે. એનું ઉદાહરણ આપણે જોયું. વી વત્તા અર્થ, તો વી ઈ અને જે ય એની જગ્યાએ ય થઈ જાય તો વ્યર્થ. એવી રીતે મધુ વત્તા ઉ એટલે વ મૂકી દેવાનું, તો મધ્વ રી. એ રીતે તમારી માટે પણ આટલા જે શુદ્ધિઉપાસ્થ થશે એનું મેં કહી દઉં છું. પછી જે મધુ, મનુ વત્તા આદિ અન્વેષણ થશે, તમે જોજો. પછી જે આ છે એ તમારે શોધવાના રહેશે. સવર્ણ સંધિ છે, અથવા તો સજાતીય સંધિ, જે દીર્ઘ સ્વર લખી દેવો. આ તો આ જ લખવાનો. ઈ આવે મોટી આવે તો મોટું જ લખવાનું. વિદ્યા વત્તા આલે એ રીતે યાદ રાખવાનું છે. ગુણ સંધિ છે અથવા તો વિજાતીય સંધિ છે. એમાં છે અ કે આ પછી ઈ કે આવે તો એ મૂકી દેવાનો. એ તો રમા વત્તા ઈશ તો રમેશ. એ રીતે તમને ખબર પડી ગઈ હશે. એવી જ રીતે આ છે અ કે આ પછી ઉ કે આવે તો વ તો ઓ મૂકવાનો છે. જે મોટું હોય અ કે આ પછી જે મોટું હોય એ લખવાનું છે. ઉ જો અ ને ઈ આવતો હોય તો એ થશે. આ પછી ઉ આવતો હશે ઓ થશે અને રૂ આવતો હશે તો અર થશે, જો તમે જોઈ શકો છો. હવે જે એનું મુખ્ય ઉદાહરણ તો વર્ષા ઋતુ, એ મેં તમને શીખવાડ્યું કે વર્ષા ઋતુ થાય છે કઈ રીતે. તમે એકવાર ફરી પ્રયત્ન કરી જોજો. અને છેલ્લું છે વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ એટલે જે અ પાછી એ કે ઐ આવે તો એનું ઐ જ મૂકવું. જે મોટું છે ઐ મૂકવું. જો સદા વત્તા એવ તો સદૈવ. એ વાર ડબલ જે છે તો જોયું તમે, મોટું અથવા તો જે મોટું દીર્ઘ છે એ મૂકવામાં આવે છે. અ વત્તા આ તો ઓ તો એ મૂકવું. અને જો વનૌષધિ તો વનૌષધિ. જલ વત્તા ઓધ એટલે જલોધ. એ રીતે વૃદ્ધિ સંધિ જે દીર્ઘ છે તે મૂકવામાં આવે છે. તો મિત્રો અહીંયા આટલું રાખીએ છીએ. હવે બીજા લેક્ચરમાં આપણે વ્યંજન સંધિ જે થોડી મોટી છે પણ આપણે ફટાફટ એને પણ શીખી લઈશું. અને પછી જે મુખ્ય જે આપણા જે મોટા ટૉપિક છે જે તમને ભારે લાગે છે, છંદ, અલંકાર, સમાસ, વિભક્તિ, એકદમ નાનું છે. હું તમને સરળતાથી શોર્ટ ટ્રીક સાથે શીખવાડીશ. તો જોતા રહો મારો વિડીયો. અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.